નમસ્કાર મિત્રો, મારું નામ છે અમિત કદમ. વડોદરા સમાચાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજ રોજ આપણે આવ્યા છીએ બાજવા ખાતે આવેલા ઉંડેરામાં, જ્યાં તલાવ ફાટી નીકળતા એના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. તમે આ ભાઈ વિગતવાર જણાવશે. શું કહેશો ભાઈ, તમે કેટલા ટાઈમથી આ તલાવ ફાટે છે? આ 1 વર્ષનો પ્રોબ્લેમ, આ 10 વર્ષનો આનો જ પ્રોબ્લેમ છે. અચ્છા, આ કેટલા ટાઈમ થઈ ગયો અને હજુ કોઈ અહીંયા અધિકારીઓ કોઈ આવ્યા નથી? આજે 5 દિવસ થયા. કાલે આપણે કેવળ ટોપડિયા એ લોકો આવી ગયા, પણ હજુ સુધી પાણીનો નિકાલ થયો નથી. અહીંના સરપંચ તમને સપોર્ટ કરે છે અહીંયા? હા, સરપંચ અહીંયા સપોર્ટ કરે છે. અધિકારીઓ છે કાંઈ આવીને જતા રહેતી ખાલી. અહીંયા કોર્પોરેશન તમને ખાવા માટે કઈ વ્યવસ્થા કરવામાં આવી તમને અંદર ગામમાં જવા માટે? ના, કોઈ વ્યવસ્થા નથી અહીંયા. આ કેટલા ટાઈમથી આવું થાય છે? કેટલા વર્ષોથી થાય છે? આ તો લગભગ આજે 10-15 વર્ષ થયા. આના જ પ્રોબ્લેમ છે. દર વર્ષે અમારે પાણી તકલીફ અમારે વેઠવી જ પડે છે અહીંયા. તો તમે એનું નિરાકરણ કેમ નથી લાવતા? તમે સરકારને રજૂઆત કેમ નથી કરતા? કેટલી વાર રજૂઆત કરી પણ કોઈ નિવારણ. કાલે બી આવીને અહીંયા બધું જાતે એ લોકો નિરીક્ષણ કરીને ગયા કાલે અહીંયા ગાડી. અંદર કેટલા ગામમાં કેટલા લોકો ફસાયા છે? અંદર લગભગ તો ખાસા બધા લોકો ફસાઈ ગયા છે અંદર. અને આ કોર્પોરેશનમાં કોઈ જમવા માટે કે કોઈ વ્યવસ્થા કરવામાં આવે છે? અત્યાર સુધી કોઈ આવ્યું નથી. કોઈ આવ્યું નથી. અને 24 કલાક થઈ ગયા વરસાદ રોકીને તો પણ કોઈની વ્યવસ્થા અહીંયા નથી થઈ. અહીંયા. તો તમે આ જવાબદાર કોને ગણાવશો? જવાબદાર કોણ છે? આ સરકારને જ જણાવીએ. ગવર્મેન્ટ ખાતાને તમે રજૂઆત કરી છે આ વસ્તુની? હા, કરી. દર સાલ અમારે રજૂઆત અમારે થતી જ હોય છે, દર સાલ. તો પણ કોઈ નિરાકરણ નથી આવતું? તો તમે આ સરકારને શું કહેવા માંગશો વડોદરા સમાચાર થ્રુ? સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ અમે કે અમને કંઈ આ પાણીનું કંઈ નિરાકરણ કે લાવે. ઓકે, શું નામ તમારું? વિજય સોલંકી. તમે કઈ રહો છો? અહીંયા ઉંડેરા પરા વિસ્તારમાં. ઓકે, થેન્ક યુ. નમસ્કાર મિત્રો, મારું નામ છે અમિત કદમ. વડોદરા સમાચાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજ રોજ આપણે આવ્યા છે બાજવા ખાતે આવેલા ઉંડેરા ગામ પાસે. ઉંડેરા ગામ ખાતે 24 કલાક થઈ ગયો છે વરસાદ બંધ થાય, તો બી કોર્પોરેશનનું કોઈ જાતનું તંત્ર શાંતિથી આરામમાં છે. લોકોને કેટલી તકલીફ પડે તમે જોઈ રહ્યા છો. આ ઉંડેરા તલાવ છે, એ તલાવ આખું બહાર આવી ગયું છે. તલાવની બહાર પાણી છે. લોકોને આવવા જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. લોકો ટ્રેક્ટરમાંથી ત્યાંથી આવી રહ્યા છે. કોઈ વ્હીકલ નથી આવતું ત્યાંથી દૂરથી. ટુ વ્હીલર તો પોસિબલ જ નથી ત્યાંથી અહીંયા આવવા માટે.